સુરતમાં ફરી ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને બબાલનો વિડીયો વાયરલ થયો છે। કારમાં ચાલક બેઠો હોવા છતાં વાહનને લોક કરી દીધું અને આ રીતે વાહનને લોક માર્યું હોવાનો વાહન ચાલકે આક્ષેપ કર્યો છે। સમગ્ર મુદ્દે કાર ચાલક અને રેલવે વિસ્તારના પીઆઈ કેડી બ્રહ્મભટ્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। કાર ચાલકને વાહન હટાવી લેવા કહ્યું હતું, પરંતુ લાંબા સમય સુધી કાર ન હટાવતા લોક લગાવાયાનું પીઆઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે। વધુ સમયે વાહન ઊભું રહે તો ટ્રાફિક જામ સર્જાવાની શક્યતા હોવાથી કાર્યવાહી કરાઈ હતી। કાર ચાલક સામે નો પાર્કિંગ હેઠળ દંડ કરવામાં આવ્યો હોવાનું પણ પીઆઈએ જણાવ્યું હતું। વાયરલ વિડીયોને પગલે હવે ટ્રાફિક પોલીસની કાર્યવાહી અને નિયમોના અમલને લઈને ચર્ચા તેજ બની છે। ત્યારે આ રીતે વાહનોને જે લોક લગાવવામાં આવે છે તેમાં ઘણીવાર ખોટી રીતે પણ લગાવવામાં આવે છે। બને આ લોક મારી દીધો છે, બરોબર। કેમેરા અને સાક્ષી છે, બરોબર। હું ગાડીમાં બેઠો છું કસ્ટમરની વાટે, રાઈડની વાટે, બરોબર। જિંજર હોટલેથી મારું 6:30 વાગ્યાનું પિકઅપ છે। હું અહીંયા બેઠો છું અને ગાડીને એને લોક મારી દીધો। જો આ લોકો કેટલી એની મનમાની કરે, જો શું જો વિડીયો તો બને જ ને। અરે બનાવો, વાંધો નહીં, તો બનાવો અને પછી જે કરવું એ કરો, દંડ ભર્યા સિવાય નહીં જવાય। આપણે દંડ હેનો ભરવું? નો પાર્કિંગ નો પાર્કિંગ ગાડીમાં બેઠો છું ને, અહીંયા ક્યાં બોર્ડ મારેલું છે? ક્યાં છે પાર્કિંગ? આપણી સામેની સાઈડ છે, આ સાઈડ છે?